અંકલેશ્વરની સેશન્સ કોર્ટે ઝઘડિયાના માલજીપુરા ગામે 5 વર્ષ પહેલા થયેલ હત્યાના આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ઝઘડિયાના માલજીપુરા ગામમાં ગત તારીખ 27મી ફેબ્રુઆરી 2020ના રોજ લગ્ન પ્રસંગે ડીજેમાં રાકેશ ઠાકોર વસાવા અને તેના મિત્રો નાચતા હતા। જે સમયે નાચવા બાબતે કુંજન વસાવા દ્વારા રાકેશ વસાવાના મિત્રને લાફા ઝીકી તે વચ્ચે છોડવવા પડ્યા હતા। જે બાદ રાકેશ વસાવા ફળિયામાં નવીન વસાવાના ઘરે ગયો અને જ્યાં તે ટીવી જોતો હતો। જે દરમિયાન કુંજન વસાવાએ ચપ્પુ વડે રાકેશના છાતીના ભાગે હુમલો કરતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। બનાવ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં કુંજન વસાવાની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો। આ હત્યાનો કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં સરકારી વકીલ જીગર પંચાલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી નામદાર એડિશનલ સેશન્સ જજ SP રાહતકરે આરોપી કુંજન વસાવાને તકસીરવાર ઠેરવી 10 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે। તારીખ 27/2/2020ના રોજ માલજીપુરા ગામમાં લગ્નમાં ડીજેમાં નાચવા બાબતે તકરારની રીસ રાખીને આરોપી કુંજન કેશુર વસાવે મળંજના રાકેશભાઈ ઠાકોરભાઈ વસાવાને છાતીના ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા કરેલ હતી। જે કેસ અંકલેશ્વરના મહેરબાન સેશન જજ શ્રી SP રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી કુંજન કેશુર વસાવાને 10 વર્ષની સખત કેદની સજા કરેલ છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।